ભાવેશભાઈ, સૌપ્રથમ તો આપ જ્યારે પાકિસ્તાન ગયા અને પછી આ આતંકી હુમલો થયો ત્યારે તમારે તે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો? બહુ મોટી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે જ્યારે આ ન્યૂઝ સાંભળ્યા કે ભાઈ આવી પરિસ્થિતિ ઇન્ડિયાની અંદર થઈ ગઈ છે, ત્યારે પહેલો જ વિચાર એવો આવ્યો કે તાત્કાલિક ધોરણે આપણે પાકિસ્તાન છોડી દેવું જોઈએ અને ફટાફટ ભારતમાં પહોંચી જવું જોઈએ. કેમ કે કયા સંજોગોમાં હવે શું થાય એ કોઈ નક્કી નહોતું. ત્યારે ફટાફટ પહેલાં એક જ કામ કર્યું કે છોકરાઓને, ઘરનાઓને, ભાભીને અને બધાને લઈ અને પહેલાં ભારત આવવા માટે નીકળ્યા. અને ભારત આવવા માટે જ્યારે નીકળ્યા ત્યારે લાહોરની અંદર 3 દિવસ સ્ટે કર્યો. અને ત્યાં લાહોરની અંદર એક પણ હોટલ કોઈ હિન્દુ, જે ઇન્ડિયન નેશનાલિટી છે, હિન્દુ છે કે મુસલમાન હોય, કોઈ પણ એને હોટલ દેવા માટે તૈયાર નહોતા. ત્યારે તમામને ગુરુદ્વારા, જે ત્યાં છે ગુરુદ્વારા છે, તેને બધાને સહારો આપ્યો. અમે 3 દિવસ ત્યાં રહ્યા.